વેલકમ ફ્રેન્ડ્સ, સ્ટડી ફોર નોલેજના એસપીસીસી વિભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું ધોરણ 12 એસપીસીસી વિષયના સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગના ચેપ્ટર કંપનીનું વિસર્જન અને એમાંનો એક મહત્વનો ટોપિક એટલે કે સ્વૈચ્છિક વિસર્જન. બે પ્રકારનું વિસર્જન કંપનીનું થઈ શકે છે, જેનો અભ્યાસ આપણે અગાઉના લેક્ચરમાં કરેલો છે. એક તો અદાલત દ્વારા ફરજિયાત વિસર્જન થઈ શકે છે અને બીજું વિસર્જન હતું સ્વૈચ્છિક. શબ્દ જ કહે છે સ્વૈચ્છિક, એટલે પોતાની મરજીએ જ કંપનીનું વિસર્જન છે એ કંપનીના સભ્યો કરી શકે છે. તો આજે આપણે આ સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ જોશું, સ્વૈચ્છિક વિસર્જન કેવા સંજોગોમાં કરવું પડે એ જોશું, અને સ્વૈચ્છિક વિસર્જનના પ્રકારોનો વિશેષ અભ્યાસ આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ. મહત્વનો ટોપિક છે. 3 માર્કની અંદર ક્વેશ્ચન આમાંથી પૂછાતા હોય છે, તો લેક્ચરને અંત સુધી જોવાની વિનંતી. લેક્ચરની શરૂઆત કરીએ એ પૂર્વે આપણે જોઈએ કહાની અબ તક. અત્યાર સુધી આ ચેપ્ટરમાંથી આપણે કેવા ટોપિક ભણી ચૂક્યા છીએ. જે પણ વિદ્યાર્થીઓને હજી પણ લેક્ચર અગાઉના લેક્ચર છે એ ભણવાના બાકી હોય તો એની લિંક તમને આજના જ લેક્ચરના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તમે ગમે ત્યારે લેક્ચર ફરી પાછા પણ અટેન્ડ કરી શકો છો. આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ કંપની વિસર્જનનો અર્થ. લેક્ચરની શરૂઆત જ આપણે કરેલી હતી કંપની વિસર્જનના અર્થથી. હવે આપને ખ્યાલ છે કે વિસર્જન ખરેખર કહેવાય કોને. સામાન્ય અર્થમાં આપણે કેવું હોય તો એવું કહી શકાય કે કંપનીની જ્યારે ફડચાની વિધિ પૂરી થાય ત્યારે આપણે કંપનીનું વિસર્જન થયું કહી શકાય. બીજું, પ્રોફેસર એલસીબી ગોવરે પણ કંપની વિસર્જનની એક વ્યાખ્યા આપેલી છે. એને કંઈક આ પ્રકારે વ્યાખ્યા આપેલી છે: કંપની ફડચામાં લઈ જવી એ એક પ્રક્રિયા છે જેના દ્વારા તેના અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે અને તેની મિલકતોનો વહીવટ કંપનીના લેણદારો અને સભ્યોના હિત માટે કરાય છે. બે વિભાગની અંદર આપણે વ્યાખ્યા યાદ રાખેલી હતી. ખાસ સમજવા જેવી વ્યાખ્યા છે. એક તો ફડચામાં લઈ જવી એક પ્રક્રિયા એને દર્શાવેલી છે, કોઈ ઘટના કીધેલી નથી, એટલે કે એક લાંબી પ્રોસિજર છે. અને એમાં કરવામાં શું આવે છે તો કે કંપનીના અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે. એટલે કે કંપનીની જે પણ મિલકતો હશે એ બધી જ મિલકતો હવે વેચી નાખવાની છે અને એમાંથી નાણાં ભરપાઈ કરવાના છે. લેણદારો અને સભ્યોને જે પણ નાણાં ચૂકવવાના બાકી હતા એ બધી જ વસ્તુ એમાંથી ભરપાઈ કરવામાં આવે છે. આવું શા માટે કરવામાં આવે છે તો એનું પણ રીઝન આપને ખ્યાલ છે કે કંપનીનું સર્જન આપણે કાયદા દ્વારા કરેલું છે, તો એનું વિસર્જન પણ કાયદા દ્વારા જ કરવું પડે. કારણ કે કંપની ધારાએ કંપનીને એક કૃત્રિમ વ્યક્તિત્વનો દરજ્જો આપેલો છે. એટલા માટે આપણે એનું સર્જન અને વિસર્જન કાયદા મુજબ કરી શકીએ. તો આ વસ્તુ ખાસ આપણે હવે મગજમાં રાખીશું. બીજો ટોપિક આપણે ભણેલા હતા કંપની વિસર્જનના પ્રકારો, અને એની અંદર આપણે અદાલત દ્વારા ફરજિયાત વિસર્જન ભણી ચૂક્યા છીએ. બે પ્રકારે કંપનીનું વિસર્જન કરી શકાય. એક તો અદાલત દ્વારા ફરજિયાત વિસર્જન અને બીજું વિસર્જન હતું સ્વૈચ્છિક વિસર્જન. ફરજિયાત વિસર્જન એટલે અદાલત આદેશ કરશે એટલે કંપનીએ ફરજિયાત પોતાનો ધંધો સમેટી લેવો પડશે. જ્યારે સ્વૈચ્છિક વિસર્જનની અંદર સભ્યોની મરજી થશે ત્યારે કંપનીનું વિસર્જન કરી શકતા હોય છે. એવા ઘણા બધા સંજોગો છે કે જેની અંદર સ્વૈચ્છિક વિસર્જન કરી શકાય. ગયા જ લેક્ચરની અંદર આપણે અદાલત દ્વારા ફરજિયાત વિસર્જન છે એ ભણી ચૂક્યા છીએ. એક સરળ સૂત્ર બનાવેલું હતું અને સૂત્ર ઉપરથી આપણે અદાલત દ્વારા ફરજિયાત વિસર્જન કેવા પ્રકારે કરી શકાય એના સંજોગોનો અભ્યાસ કરેલો હતો. સૂત્રને ફરી પાછું આપણે યાદ કરી લઈશું. સૂત્ર કંઈક આ પ્રકારે હતું: કંપની સભાનો કંપ ખાયો. આ 7 જેટલા સંજોગોની અંદર અદાલત કંપનીને આદેશ આપી શકે છે કે તમે તમારો ધંધો સમેટી લ્યો. અને આ સાથે જે સંજોગો છે એ બોર્ડમાં 4 માર્કમાં પૂછાઈ શકે એવા છે. એટલા માટે ખાસ આપણે આ સાથે સંજોગો યાદ રાખવા જરૂરી છે. કંપની સભાનો કંપ ખાયો એના વિધાનો પણ જોઈ લઈ. જેમ કે કંપની ઉપરથી આવે કંપનું દેવું ચૂકવવા અસમર્થ, સભ્ય સંખ્યામાં ઘટાડો, ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, નોંધણીનું પ્રમાણપત્ર, કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ, ખાસ ઠરાવ દ્વારા, યોગ્ય અને ન્યાયી કારણો દ્વારા અદાલત કોઈ પણ કંપનીને વિસર્જનનો આદેશ આપી શકે છે. આમાં પણ આ બધા ટોપિકની અંદર પણ ખૂબ જ જાણવા જેવું
અને ખૂબ જ યાદ રાખવા જેવી માહિતી સમાયેલી છે, જેનો અભ્યાસ આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. ગયા જ લેક્ચરની અંદર આ જ ટોપિકને રિલેટેડ 2 ક્વેશ્ચન પણ તમને કરેલા હતા અને ક્વેશ્ચનનો આન્સર ઘણા બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ સેશનની અંદર જણાવેલો છે. પહેલો આન્સર કંઈક ક્વેશ્ચન આ પ્રકારે હતો, અદાલત દ્વારા વિસર્જન એટલે શું? 1 માર્કની અંદર તમારે જાણ કરવાની હતી કે અદાલત દ્વારા વિસર્જન એટલે શું. વિસર્જનની વ્યાખ્યા તો આપને ખ્યાલ છે, પરંતુ જો અદાલત દ્વારા વિસર્જન એવું પૂછવામાં આવે તો તમે સિમ્પલ ભાષામાં આટલું લખી શકો કે અદાલતે કરેલા હુકમ દ્વારા કંપનીનું વિસર્જન કરવામાં આવે તો તેને અદાલત દ્વારા વિસર્જન કહેવામાં આવે છે. તમે ટ્રિબ્યુનલ પણ લખી શકો છો કે ટ્રિબ્યુનલે કરેલા હુકમ દ્વારા કંપનીનું વિસર્જન કરવું, અથવા તો એવું પણ લખી શકાય, અદાલતે કરેલા હુકમ દ્વારા જો કંપનીનું ફરજિયાત વિસર્જન કરવામાં આવે તો તેને અદાલત દ્વારા વિસર્જન થયેલું ગણી શકાય. બરાબર, કારણ કે અદાલત, ટ્રિબ્યુનલ આ બંને વસ્તુ એક જ છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ આટલું સરસ સેન્ટેન્સ લખીને કોમેન્ટની અંદર આન્સર કરેલો હતો. ચલો, બીજો ક્વેશ્ચન કંઈક આ પ્રકારે હતો, જાહેર કંપનીના સંદર્ભમાં કેટલા સભ્યોથી ઓછા સભ્યો થાય તો કંપનીનું વિસર્જન કરવું જરૂરી છે. જાહેર કંપનીની વાત કરેલી છે તો આપને ખ્યાલ છે કે જો જાહેર કંપનીની અંદર 7 સભ્યો કરતા ઓછા સભ્ય થઈ જશે તો કંપનીનું ફરજિયાત વિસર્જન કરવું પડશે. આપણે એ પણ જોયેલું હતું કે જો જાહેર કંપનીની અંદર આ 7 સભ્ય કરતા ઓછા સભ્ય થઈ ગયા હોય અને કંપની 6 મહિના સુધી પોતાનો ધંધો શરૂ રાખે છે અને હવે ધારો કે એની અંદર ખોટ આવે છે તો આ ખોટ માટે જવાબદાર વ્યક્તિઓ આ 7 સભ્યો કરતા જે ઓછા સભ્યો હતા એ જવાબદાર બનશે. બરાબર, તો આ બધી વસ્તુ આપણે ઓલરેડી જોઈ ચૂકીએ છીએ. હવે શરૂઆત કરીએ આજના લેક્ચરની. સ્વૈચ્છિક વિસર્જન. કંપની તથા તેના લેણદારો કે સભ્યો અદાલતમાં ગયા સિવાય સ્વૈચ્છિક રીતે કંપનીને ફડચામાં લઈ જવાનું નક્કી કરી શકે છે. જ્યારે અગાઉનું આપણે વિસર્જન જોયું એમાં ફરજિયાત કંપનીના સભ્યો અથવા તો કંપનીના જે પણ સંચાલકો છે એને અદાલતમાં જવું પડશે અને એને કહેવું પડશે કે આ કંપનીનું વિસર્જન કરવાનો તમે આદેશ આપો. જ્યારે સ્વૈચ્છિક વિસર્જનની અંદર સભ્યો ક્યારેય અદાલતમાં જશે નહીં અને પોતાની રીતે જ કંપનીને વિસર્જિત કરવાનું નક્કી કરી શકે છે. આવા પ્રકારનું જે વિસર્જન છે એને આપણે સ્વૈચ્છિક વિસર્જન કહી શકીએ છીએ. ખાસ અહીં આ વસ્તુ આવવી જ જોઈએ, અદાલતમાં ગયા સિવાય. વ્યવસ્થિત એનો 1 માર્કની અંદર જે વ્યાખ્યા પૂછાય છે એ વ્યાખ્યા આપણે સમજી કે સ્વૈચ્છિક વિસર્જન ખરેખર વ્યાખ્યાના રૂપે આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ. કંપનીના સભ્યો અને લેણદારો અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જાય તે પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન કહેવાય છે. ખાસ 2 શબ્દો આની અંદર ઇમ્પોર્ટન્ટ છે. એક તો કંપનીના સભ્યો અને લેણદારો, બંને વ્યક્તિઓ છે એ સ્વૈચ્છિક વિસર્જન કરી શકે છે. બીજી વસ્તુ, અદાલતની દખલગીરી સિવાય. બરાબર, જ્યારે પણ સ્વૈચ્છિક વિસર્જન કરવાની જરૂર પડે ત્યારે અદાલતને મધ્યસ્થી બનાવવાની જરૂર પડશે નહીં. બરાબર, એટલા માટે જ્યારે પણ વ્યાખ્યા તમે લખો ત્યારે આ બધી જ વસ્તુ આવવી જરૂરી છે. જેમ કે કંપનીના સભ્યો અને લેણદારો, માત્ર સભ્ય જ સ્વૈચ્છિક વિસર્જન કરી શકતા નથી, લેણદારો પાસે પણ સત્તા રહેલી છે કે કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન કરી શકે. અને અહીંથી બીજું સેન્ટેન્સ કે અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જાય તો તે પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે. બીજું અહીંયા પ્રક્રિયા શબ્દ પણ આવવો જરૂરી છે, કારણ કે વિસર્જન એ એક પ્રક્રિયા છે, નથી ઘટના. એટલા માટે જ્યારે પણ વ્યાખ્યા લખો ત્યારે આવા બધા શબ્દો તમારે સાથે રાખવાના છે. વ્યાખ્યા જ્યારે પણ લખતા હોય ત્યારે વ્યાખ્યાની અંદર આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. જ્યારે સેન્ટેન્સ લખતા હોય ત્યારે કદાચ 1-2 સેન્ટેન્સ, 1-2 શબ્દ આડાવડા થઈ જાય તો એમાં ચાલશે, પરંતુ વ્યાખ્યાની અંદર ક્યારેય આપણા સેન્ટેન્સ નાખવા નહીં અને એક પણ એમાંથી શબ્દ એ આપણે કાઢી લેવા નહીં. આટલું ખાસ આપણે ધ્યાન રાખવાનું. ચાલો હવે જોઈએ સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો. કેવા સંજોગોની અંદર કંપની સ્વૈચ્છિક વિસર્જન કરી શકે એના સંજોગો પણ આપણે જોઈ. જેમ કે અદાલતના ફરજિયાત વિસર્જનની અંદર આપણે 7 સંજોગો જોયા હતા, એવી રીતનું સ્વૈચ્છિક વિસર્જનની અંદર પણ 3 જેટલા અલગથી સંજોગો આપેલા છે. જો એવા સંજોગો બનશે તો કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન છે એ કરી શકાતું હોય છે. 3 સંજોગો યાદ રાખવાના છે. એમાંનું પહેલું સંજોગ
એટલે કે કંપનીની મુદત. ડ્યુરેશન ઓફ કંપની. કંપનીએ ધારો કે નક્કી કર્યું હોય કે આપણે ભારતની અંદર 2 વર્ષ માટે આપણો બિઝનેસ કરવાનો છે, એટલે કે મુદત ફિક્સ કરેલી છે 2 વર્ષ. હવે બિઝનેસ શરૂ કર્યો અને 2 વર્ષ થઈ ગયા, તો જ્યારે 2 વર્ષ પૂર્ણ થશે એટલે કંપની પોતાની રીતે જ કંપનીનું વિસર્જન કરી નાખશે. એને કહેવામાં આવે છે કંપનીની મુદત. ત્યારબાદ બીજો સંજોગ એટલે કે બનાવ, ઓકરન્સ. ધારો કે કંપનીના નિયમન પત્રની અંદર જોગવાઈ કરેલી હોય કે જો કંપનીની અંદર કોઈ પણ પ્રકારની ઘટના બને, એટલે કે નિયમન પત્રની અંદર ઘટનાનું અને બનાવનું આખું લિસ્ટ બનાવેલું હોય. ધારો કે એવું લખેલું હોય કે કંપનીનું બિઝનેસ બરાબર ચાલતો ના હોય, ખોટ કરતી હોય, સભ્ય સંખ્યા ઘટતી હોય, આવા સંજોગોમાં કંપનીનું વિસર્જન કરવું. અને ધારો કે એવો જ બનાવ છે એ બની જાય છે, તો કંપનીએ ફરજિયાત એટલે સ્વૈચ્છિક રીતે એના સભ્યો છે એ વિસર્જન કરી નાખશે. એટલે કે નિયમન પત્રની અંદર જે પણ બનાવ નોંધાવેલા હોય અને નોંધેલ બનાવ મુજબ કંપનીમાં ધારો કે કોઈ બનાવ બને છે, તો આવા સમયે કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન છે એ સભ્યો દ્વારા અથવા તો લેણદારો દ્વારા કરવામાં આવતું હોય છે. તો આ બીજો સંજોગ. ત્યારબાદ ત્રીજો સંજોગ છે ખાસ ઠરાવ, સ્પેશિયલ રિઝોલ્યુશન. કંપની સધર જ છે, પરંતુ કંપનીના સભ્યોને એવું થશે કે હવે કંપનીનું વિસર્જન કરી નાખવું છે, તો ખાસ ઠરાવ દ્વારા પણ કંપનીનું વિસર્જન છે એ કરી શકાય છે. અહીં એક વસ્તુ યાદ રાખવાની છે કે અહીં કંપનીના વિસર્જન માટે ખાસ ઠરાવની જરૂર પડશે. એટલે કે સભ્યો એ 75% કરતા વધુ બહુમતી મેળવવી જરૂરી છે. તો આવા સંજોગોની અંદર કંપનીનું વિસર્જન છે એ કરવું શક્ય બને છે. જોઈએ 3 સંજોગોને આપણે વ્યવસ્થિત એક પછી એક જોતા જઈએ. તેમાંથી પહેલું આવે છે કંપનીની મુદત, ડ્યુરેશન ઓફ કંપની. સમયગાળો આપણે યાદ રાખવાનો છે. કંપનીમાં નિયમન પત્રમાં કંપનીની સ્થાપના ચોક્કસ મુદત માટે કરવામાં આવી છે તેવું જણાવેલું હોય અને તે મુદત પૂરી થાય ત્યારે સભ્યો દ્વારા કંપનીનું વિસર્જન કરી શકાય છે. બરાબર. નિયમન પત્રની અંદર કોઈ પણ કંપની એવી જોગવાઈ કરેલી હોય જ્યારે કંપનીની સ્થાપના થતી હતી ત્યારે કે ભાઈ આપણે આટલા જ વર્ષ સુધી કંપનીનું અસ્તિત્વ ટકાવી રાખવું છે, અથવા તો આપણે આટલા જ વર્ષ સુધી કંપનીનો વહીવટ અને બિઝનેસ કરવાનો છે, આવું નિયમન પત્રમાં લખેલું છે. અને ખરેખર એવી મુદત છે એની પૂરી થઈ જાય છે. જે પણ વર્ષ એને નોંધેલા હોય, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, અને એ વર્ષ છે એ કંપનીની સ્થાપના થાય પછી પૂરા થતા હોય, તો આવા સંજોગોની અંદર સભ્યો દ્વારા કંપનીનું વિસર્જન છે એ કરી શકાતું હોય છે. મુદત પૂરી થાય ત્યારે કંપની સામાન્ય સભાની અંદર સામાન્ય ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જઈ શકે છે. બરાબર. તો અહીં આપણે એ પણ વસ્તુ ધ્યાનમાં રાખીશું, કંપનીની જનરલ મીટિંગ જે યોજાતી હોય છે એની અંદર સામાન્ય ઠરાવ છે એ પસાર કરવાનો છે. ઓર્ડિનરી રિઝોલ્યુશન પસાર કરશે તો પણ ચાલશે, એટલે કે 50% કરતા વધારે વ્યક્તિઓનો તરફેણની અંદર મત હશે એટલે કંપનીને ફડચાની અંદર લઈ જઈ શકાશે. અહીં સામાન્ય ઠરાવ એટલા માટે રાખેલો છે કારણ કે નિયમન પત્રની અંદર ઓલરેડી કંપનીની આ મુદત માટેનું નોંધ કરાયેલી હતી. બરાબર. એટલા માટે સામાન્ય ઠરાવ છે એ કંપનીની મુદત પૂરી થતી હોય ત્યારે વિસર્જન કરવાની અંદર કરવામાં આવતો હોય છે. તો આ થઈ ગયું ડ્યુરેશન ઓફ કંપની. ઘણી વખત ડ્યુરેશન ઓફ કંપની એટલે કે 2 વર્ષ માટે કંપનીની બિઝનેસ કરવાની નોંધ લખાયેલી હોય. ઘણી વખત એવું પણ થતું હોય છે કે નિયમન પત્રની અંદર ફેરફાર કરીને કંપની આ પોતાનો બિઝનેસ છે એ વધારી પણ શકે છે. બરાબર. તો આવું પણ થઈ શકે, એના માટે પણ ખાસ ઠરાવ છે એ પસાર કરવો પડતો હોય છે. જેમ કે કોઈ કંપની એવું લખેલું હોય કે આપણે 2 વર્ષ માટે બિઝનેસ કરવો છે અને 2 વર્ષ પૂરા થતા હોય, હજી કંપનીને એવું લાગે કે આપણે બિઝનેસ હજી વધારવો છે, 1 વર્ષ 2 વર્ષ હજી વધારે બિઝનેસ કરવો છે, તો કંપની નિયમન પત્રમાં સુધારો કરી શકે છે. એ માટે સભ્યોની મીટિંગ યોજાશે, એની અંદર ખાસ ઠરાવ પસાર થતો હોય છે અને બધા સભ્યોને અનુકૂળ આવશે, આ ઠરાવને બધા મંજૂરી આપશે તો કંપની પોતાની મુદત છે એ વધારી પણ શકે છે. બરાબર. તો આ પણ વસ્તુ બની શકે છે. ચાલો ત્યારબાદ બીજો સંજોગ એટલે કે બનાવ. ધારો કે કંપનીએ નિયમન પત્રની અંદર એવી ઘટનાઓનું વર્ણન કરેલું છે જેમ કે કંપનીમાં આગ લાગે, કંપનીને કોઈ નુકસાન પહોંચે, કંપનીએ
કઈ સભ્ય સંખ્યાની અંદર ઘટાડો થતો હોય, અથવા તો કંપનીના સભ્યો છે એ બેદરકાર હોય, કંપની વારંવાર ખોટ કરતી હોય, આવા કોઈ પણ સંજોગો બને તો કંપની વિસર્જિત કરી દેવી. આવું જો નિયમન પત્રની અંદર લખાયેલું હોય અને ખરેખર એવી જ ઘટના કંઈક બની જાય છે, તો આવા સંજોગોની અંદર સભ્યો દ્વારા કંપનીનું વિસર્જન છે એ સ્વૈચ્છિક રીતે કરવામાં આવતું હોય છે. તો બનાવની અંદર આપણે આ વસ્તુ નોંધીશું. કંપનીમાં અમુક બનાવ બને ત્યારે કંપનીનું વિસર્જન કરવામાં આવશે એવું નિયમન પત્રમાં જણાવેલું હોય છે. બરાબર, તો આની નોંધ ક્યાં કરાયેલી હોય છે? નિયમન પત્રમાં. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે કે કંપનીના જે સ્વૈચ્છિક વિસર્જન છે એ કરવા માટેની નોંધ આપણે હર હંમેશ નિયમન પત્રમાં કરેલી હોય છે. નિયમન પત્રમાં એટલા માટે કારણ કે દરેક કંપનીનું નિયમન પત્ર અલગ અલગ હોય છે, અને આ નિયમન પત્રની અંદર કંપની પોતાની ધારા મુજબ પોતાના નિયમો છે એ બનાવી શકતી હોય છે. નિયમન પત્ર એવું તો કઈ છે નહીં કે બધી કંપની એક સરખું રાખવું પડે. કંપનીના પોતાના નિયમો છે એ આ નિયમન પત્રમાં નોંધાયેલા હોય છે. જ્યારે કંપનીની સ્થાપના થતી હોય ત્યારે જ નિયમન પત્ર બનતા હોય છે. એની અંદર કંપની ધારો કે એવું નોંધતી હોય કે કંપનીમાં જો અમુક પ્રકારના એવા બનાવ બને ત્યારે કંપનીનું વિસર્જન કરી દેવું. હવે થાય છે એવું કે ખરેખર નિયમન પત્રમાં જે જોગવાઈ કરેલી છે એ જ જોગવાઈ મુજબ કંપનીની અંદર કઈ ઘટના બને છે, બનાવ બને છે, ત્યારે સભ્યો દ્વારા કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન છે એ કરી શકાતું હોય છે. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું કે નિયમન પત્રની અંદર જોગવાઈ કરેલી હોય એ બનાવ બને ત્યારે આપણે કંપનીનું વિસર્જન કરી શકીએ છીએ. ધારો કે નિયમન પત્રમાં એવી કઈ જોગવાઈ કરેલી નથી કે આગ લાગે ત્યારે કંપનીનું વિસર્જન કરવું, અને આગ દ્વારા ધારો કે કંપનીને નુકસાન વધુ થયેલું છે, તો જરૂરી નથી કે આવા સમયે કંપનીનું વિસર્જન કરી દેવું, કારણ કે નિયમન પત્રની અંદર એની જોગવાઈ કરેલી નહોતી. બરાબર, તો બનાવ દ્વારા જો વિસર્જન કરવું હોય તો એ બનાવની નોંધ નિયમન પત્રમાં હોવી ખાસ જરૂરી છે. બરાબર, કોઈ પણ બનાવ છે એ કંપની પોતાની રીતે રાખી શકે છે. એની અંદર કઈ એવું કઈ હોતું નથી કે અમુક બનાવ જ એને રાખવા પડે. ઘણા બધા બનાવ જુદા જુદા હોય છે જેનું લિસ્ટ કંપની પોતાની રીતે છે એ બનાવતી હોય છે. હવે જ્યારે આવા કંઈ ઘટના બનતી હોય અને કંપનીનું વિસર્જન કરવું હોય તો આ માટે કંપનીની સામાન્ય સભા અને સામાન્ય ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. બરાબર, જેમ મુદત પૂરી થતી હતી ત્યારે પણ સામાન્ય સભા સામાન્ય ઠરાવ પસાર કરીને વિસર્જન કરી શકાતું હતું, એમ જ્યારે કોઈ ઘટના બને છે અને એની નોંધ નિયમન પત્રમાં છે તો આવા સંજોગોની અંદર પણ સામાન્ય સભા અને સામાન્ય ઠરાવની અંદર કંપની ફડચામાં લઈ જવાનો ઠરાવ પસાર કરી શકે છે. બરાબર, ખાસ યાદ રાખશો કે સામાન્ય ઠરાવ એટલા માટે રાખેલો છે કારણ કે નિયમન પત્રની અંદર ઓલરેડી એની જોગવાઈ કરેલી હતી. જો નિયમન પત્રમાં જોગવાઈ ના કરેલી હોય અને કંપનીનું વિસર્જન કરવું હતું તો હવે તમારે ખાસ ઠરાવની જરૂર પડશે. બરાબર, ખાસ ઠરાવ 75% કરતા વધારે વ્યક્તિ જો ઠરાવની તરફેણમાં મત આપશે તો જ એ ઠરાવ છે એ પાસ થતો હોય છે. એટલા માટે જ્યારે પણ કંપની નિયમન પત્રમાં કઈ જોગવાઈ કરતી નથી અને ત્યારે વિસર્જન કરવું હોય તો જ ખાસ ઠરાવની જરૂર પડશે. ચાલો, ત્રીજો સંજોગ છે ખાસ ઠરાવ, સ્પેશિયલ રિઝોલ્યુશન. બરાબર, હવે અહીંયા મતદાન કરવાની જરૂર પણ પડશે. 75% કરતા વધારે વ્યક્તિઓની મત આપણે તરફેણમાં પડશે તો જ કંપનીનું વિસર્જન છે એ કરી શકાતું હોય છે. તો આ પણ એક આપણે સ્પેશિયલ કેસની અંદર કહી શકાય કે કંપનીનું વિસર્જન કરવું હોય તો કંપની ખાસ ઠરાવ દ્વારા પણ વિસર્જન કરી શકે છે. જનરલી આવું કંપની ઓછું કરતી હોય છે. બરાબર, કારણ કે કંપનીનો જો ધંધો વ્યવસ્થિત ચાલતો હોય, કંપની કાંઈ ખોટ ના કરતી હોય તો કંપની જનરલી એનું વિસર્જન કરતી હોતી નથી. કંપનીમાં આર્થિક સ્થિતિ સદ્ધર હોય અને લેણદારોને લેણાં ચૂકવવા માટે પણ સક્ષમ હોય તેમ છતાં કંપનીના સભ્યો ઈચ્છે તો વિસર્જન કરી શકે છે. બરાબર, બધી રીતે કંપની યોગ્ય છે. આર્થિક સ્થિતિ સારી છે, બિઝનેસ સારામાં સારો કરે છે, લેણદારોને રૂપિયા પણ ચૂકવવા નથી, તો કંપનીનો ધંધો તો આપણે એમ કહી શકાય કે ખૂબ સારો છે. તેમ છતાં જો કંપનીના સભ્યો ઈચ્છે તો કંપનીનું વિસર્જન કરી શકે છે. આવું કંપની ધારાની અંદર જોગવાઈ કરેલી છે. બરાબર, ઘણી કંપની આવું કરતી હશે, પરંતુ મારા ખ્યાલ મુજબ હવે કોઈ કંપનીએ જ્યારે આર્થિક સ્થિતિ સદ્ધર હોય ત્યારે વિસર્જન કરવાની કઈ જરૂર હોતી નથી.
જો આવું એને કરવું હોય, સભ્યોને એવું લાગે કે ભાઈ વિસર્જન કરી નાખવું છે, તો આવા સંજોગોની અંદર કંપનીની સામાન્ય સભાની અંદર ખાસ ઠરાવ પસાર કરવો પડશે અને પછી જ કંપનીને ફડચામાં જઈ શકાય છે. બરાબર. જો અહીંયા ખાસ ઠરાવનો ઉલ્લેખ આવી ગયો, કારણ કે નિયમન પત્રમાં કઈ જોગવાઈ કરેલી નહોતી કે ભાઈ આવી ઘટના કે આવું મુદત પૂરી થાય છે, એવું કઈ ઘટના બનતી નથી, પરંતુ સભ્યો પોતાની રીતે નક્કી કરી નાખે છે કે ભાઈ કંપનીનું વિસર્જન કરી નાખવું છે. એટલા માટે ખાસ ઠરાવની જરૂર છે એ અહીંયા પડતી હોય છે. એટલે કે 75% કરતા જો વધારે તરફેણની અંદર મત પડશે તો જ કંપનીનું વિસર્જન થઈ શકશે. બરાબર. વારંવાર હું રિપીટ કરું છું, ખાસ ઠરાવને 75% મતદાન, 75% મત તરફેણની અંદર, સામાન્ય ઠરાવ 50% કરતા વધારે તરફેણની અંદર મત. આ વસ્તુ આપણે ભૂલવાની છે જ નહીં, કારણ કે એક માર્કની અંદર ઘણી વખત આ બધી વસ્તુ કન્ફ્યુઝન આપણે કરી દેતી હોય છે. એટલા માટે આપણે જ્યારે પણ આવા શબ્દ આવે ત્યારે આપણી રીતે જ આનું રિવિઝન કરી નાખવાનું. બરાબર. ખાસ ઠરાવ આપણી સમક્ષ આવે એટલે સીધું યાદ આવી જવું જોઈએ. 2 પ્રકારના ઠરાવ હતા, એમાંથી અહીં ખાસ ઠરાવની વાત થઈ છે. અને ખાસ ઠરાવ એટલે 75% કરતા વધારે બહુમતીની જરૂર પડશે. અને એ પણ ધ્યાનમાં રાખવાનું કે ખાસ ઠરાવ ક્યારે જરૂર પડતી હોય, તો કે કંપનીના કોઈ મહત્વના નિર્ણય લેવા હોય એવા સંજોગોની અંદર ખાસ ઠરાવની જરૂર પડશે. સામાન્ય ઠરાવ છે એ કંપનીના રોજબરોજના કામકાજ માટે જરૂર પડતી હોય છે. બરાબર. તો કંપનીનું વિસર્જન કરી નાખવું છે એક પ્રકારનું મોટું નિર્ણય કહી શકાય. બરાબર. અને એની પાછી જોગવાઈ કંઈ કરેલી નથી, નિયમન પત્રમાં કંઈ આપણે નોંધ કરેલી નથી, સ્વૈચ્છિક રીતે વિસર્જન કરવી છે. એવા સંજોગોની અંદર આવા ખાસ ઠરાવ છે એ પસાર થતા હોય છે. તો આ 3 સંજોગો છે આપણે યાદ રાખીશું. 2 માર્ક અથવા તો 3 માર્કની અંદર અલગથી પણ પૂછાતા હોય છે. પહેલા આપણે એની નોંધ લખી નાખવાની કે કોને આ સ્પેસ કહેવાય છે, અને પછી કેવી રીતે કંપનીને ફડચામાં લઈ જાય છે એનું પણ એક સેન્ટેન્સ છે આની અંદર નોંધી લેવું. ચાલો, ત્યારબાદનો ટોપિક આવે છે સ્વૈચ્છિક વિસર્જનના પ્રકારો. કેટલા પ્રકાર પડે છે આ સ્વૈચ્છિક વિસર્જનના? તો સ્વૈચ્છિક વિસર્જનના 2 પ્રકાર પડે છે. એમાંનું પહેલું પ્રકાર એટલે કે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. બરાબર. સભ્યો છે એ કંપની આર્થિક રીતે સદ્ધર હશે, કંપનીને કોઈ લેણા ચૂકવવાના નથી, આવા સંજોગોની અંદર જે વિસર્જન કરે છે એને આપણે સ્વૈચ્છિક વિસર્જન સભ્યો દ્વારા ગણી શકીએ. બરાબર. સભ્યો પોતાની રીતે જ બધા સાથે મળશે અને નક્કી કરે કે હવે કંપનીનું વિસર્જન કરી નાખે, એને આપણે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહી છે. બીજો સ્વૈચ્છિક વિસર્જનનો પ્રકાર હતો લેણદાર દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. બરાબર. કંપનીએ બેંક પાસેથી અથવા તો કોઈ બીજી વ્યક્તિ પાસેથી રૂપિયા લીધા હોય અને હવે રૂપિયા ચૂકવવા માટે અસમર્થ છે, અને લેણદારો અલગથી પોતાની સભા બોલાવે અને એની અંદર જો નક્કી કરે કે આપણે કંપનીનું વિસર્જન કરવું છે, તો આવા સંજોગોની અંદર લેણદારો છે એ પણ પોતાની રીતે કંપનીનું વિસર્જન છે એ કરી શકતા હોય છે. આ બંનેની અલગ અલગ વિધિ આપેલી છે કે કેવી રીતે આપણે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કરી શકીએ. 11 જેટલા પોઈન્ટ છે એની વિધિની અંદર આવશે. લેણદારો દ્વારા પણ સ્વૈચ્છિક વિસર્જન કરવું હોય તો આપણે એક વિધિને ફોલો કરવી પડે છે. એના પણ 11 જેટલા અલગ અલગ સ્ટેપ આપેલા છે. એ સ્ટેપ મુજબ જ તમે વિસર્જન છે એ કરી શકતા હોવ છો. તો આ 2 પ્રકાર એના પડે છે. વ્યાખ્યામાં પણ આપણે જોયું હતું, સભ્ય અને લેણદારો દ્વારા જ્યારે સ્વૈચ્છિક રીતે કંપનીનું વિસર્જન કરવામાં આવે છે અદાલતની દખલગીરી વગર, એને આપણે સ્વૈચ્છિક વિસર્જન કહી છીએ. તો આ 2 પ્રકાર આપણે વ્યાખ્યામાંથી જ યાદ રાખી લેશું. સભ્ય દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. આજે આપણે આ બંનેની વ્યાખ્યા જોઈ લઈ. વિધિ આપણે આજના લેક્ચરમાં જોવાની નથી, પરંતુ આ બંનેની વ્યાખ્યા આપણે સ્પષ્ટ કરી લઈએ. ચાલો, એમાંથી પહેલી વ્યાખ્યા એટલે કે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. કંપની સદ્ધર હોય અને સભ્યો સ્વેચ્છાપૂર્વક કંપનીના લેણદારોને જણાવ્યા સિવાય કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ કરે ત્યારે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે. બરાબર. ખાસ અહીં વસ્તુ આપણે નોંધશું કે કંપની સદ્ધર છે, એકદમ કંપનીને એક પણ પ્રકારની ઉધારી છે નહીં, અને જો સભ્યો સ્વેચ્છાપૂર્વક કંપનીને વિસર્જન કરવાનું ઈચ્છતા હોય તો વિસર્જન કરી શકે છે. હવે કંપની સદ્ધર છે, એની ઉપર કોઈ લેણું છે નહીં, તો હવે લેણદારોને કઈ જણાવવાની જરૂર નથી કે અમે કંપનીનું વિસર્જન કરીએ છીએ. બરાબર. એટલા માટે એ શબ્દ વાપરેલો છે, લેણદારોને જણાવ્યા સિવાય. જો કંપની ઉપર લેણું હોય, લેણદારોને રૂપિયા ચૂકવવાના જો બાકી હશે, તો લેણદારોને જણાવવાની જરૂર પડશે કે અમે કંપનીનું વિસર્જન કરીએ છીએ. બરાબર. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની કે કંપની સદ્ધર છે અને
સભ્યો સ્વેચ્છાપૂર્વક કંપનીના લેણદારોને જણાવ્યા સિવાય કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ કરે ત્યારે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે. ઉપરના આપણે 3 સંજોગો જે જોયા હતા કે કંપનીની મુદત પૂરી થાય છે, અથવા તો એવો કોઈક બનાવ બને છે, અથવા તો ખાસ ઠરાવ પસાર કરતા હોય ત્યારે સભ્યો છે આ પ્રકારની વિધિ ફોલો કરતા હોય છે. બરાબર. હવે અહીં એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું, જ્યારે પણ સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કરવું હોય ત્યારે સંચાલકોએ સામાન્ય સભાની અંદર સદ્ધરતાનું જાહેરનામું બનાવવું પડે છે. કારણ કે આપણે અગાઉ જ વાત કરેલી છે કે કંપની સદ્ધર છે. આ કંપની સદ્ધરતા કેટલી છે એનું જાહેરનામું સંચાલકોએ બનાવવું પડે છે, અને સામાન્ય સભાની અંદર આ જાહેરનામું રજૂ પણ કરવું પડે છે. કંપનીએ એના કંપની રજિસ્ટ્રાર સમક્ષ આ જાહેરનામું છે એ નોંધાવવું પણ ફરજિયાત પડે છે. બરાબર. સદ્ધરતાનું જાહેરનામું બનાવેલું હશે એની ઉપરથી જ કંપની કેટલી સદ્ધર છે એનો અંદાજો આવી શકે. એટલા માટે જ્યારે પણ સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કરવામાં આવે ત્યારે સદ્ધરતાનું જાહેરનામું બનાવવું ખાસ જરૂરી છે. કારણ કે આ સદ્ધરતાના જાહેરનામા ઉપર જ કંપનીનું વિસર્જન થવાનું છે. તો અહીંયા ખાસ આપણે આ વસ્તુ નોંધશું. હવે આપણે જ્યારે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ જોશું ત્યારે આપણે સીધો જ ખ્યાલ આવી જાય કે કંપની સદ્ધર છે નહીં. બરાબર. એની ઉપર લેણું ઘણું બધું ચડી ગયું છે. હવે લેણું ચડી જશે તો એને સદ્ધરતાનું જાહેરનામું કંઈ બનાવવાની જરૂર રહેશે નહીં. કારણ કે ઓલરેડી કંપની ઉપર એટલું બધું લેણું છે, કંપની સદ્ધર જ નથી, તો એને આ જે સદ્ધરતાનું જાહેરનામું છે એ બનાવવાની કંઈ જરૂર રહેતી નથી. તો જ્યારે આપણે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન લખતા હોય અથવા સમજતા હોય ત્યારે આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે લેણદારોની સ્વૈચ્છિક વિસર્જન થતું હોય એમાં સદ્ધરતાનું જાહેરનામું ક્યારેય બનાવવાની જરૂર પડશે નહીં. ચાલો જોઈએ આપણે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કોને કહેવામાં આવે છે. કંપની તેના સંપૂર્ણ દેવા ચૂકવવા માટે અસમર્થ હોય અને નાદારીની પરિસ્થિતિમાં હોય, એટલે કે સંચાલકો દ્વારા સદ્ધરતાનું જાહેરનામું બનાવવામાં ન આવે ત્યારે લેણદારો કંપનીને ફડચામાં લઈ જવાનું નક્કી કરે છે, જેને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે. બરાબર. જ્યારે લેણદારો શબ્દ આવી જાય એટલે આપણે ઓલરેડી ખ્યાલ આવી જવો જોઈએ કે કંપની ઉપર ઘણું બધું દેવું ચડી ગયેલું છે અને આ દેવું ચૂકવવા માટે કંપની અસમર્થ છે અને નાદારીની પરિસ્થિતિમાં હોય. નાદારી એટલે કે કંપની એવું જાહેર કરી દે કે હવે અમારી પાસે એટલું ફંડ છે નહીં કે અમે તમારી ચૂકવણી કરી શકીએ, તો એને કહેવાય કે કંપનીએ નાદારી નોંધાવેલી છે. આવી પરિસ્થિતિની અંદર સંચાલકો સદ્ધરતાનું જાહેરનામું પણ બનાવી નહીં શકે, કારણ કે કંપની એનું જે પણ દેવું છે એ ચૂકવી શકવાની નથી. ત્યારે લેણદારો પોતાની અલગથી સભા બોલાવશે અને આ લેણદારોની સભાની અંદર આ કંપનીને ફડચામાં લઈ જવાનું નક્કી થશે. આવું શા માટે કરતા હોય છે? કારણ કે લેણદારોને કંપની પાસેથી રૂપિયા લેવાના છે અને એને રૂપિયા ક્યારે છૂટા થશે? તો કે કંપનીને ફડચામાં લઈ જાય, લિક્વિડેટરની નિમણૂક થાય, આ લિક્વિડેટર કંપનીની મિલકતો વેચવાનું શરૂ કરે અને આ મિલકતો વેચીને લેણદારો પોતાના રૂપિયા છે એ વસૂલ કરતા હોય છે. એટલા માટે લેણદારો છે એ કંપનીનું વિસર્જન કરી નાખતા હોય છે. અને આવા પ્રકારની જ્યારે પ્રોસિજર ફોલો થાય એને આપણે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવાય છે. બરાબર. લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન એટલા માટે કારણ કે અદાલતની અહીંયા દખલગીરી થતી નથી. અદાલતની અંદર પણ આપણે એક સંજોગો જોયો હતો કે કંપની પોતાનું દેવું ચૂકવવા અસમર્થ હતી. બરાબર. આવા સંજોગોની અંદર કંપનીના આપણે જોયું હતું કે સભ્યો અથવા તો સંચાલક અદાલતની અંદર અરજી કરતા હતા કે ભાઈ અમારી કંપનીને તમે વિસર્જન કરી દેવાની માંગ કરો. ઠરાવ પસાર થયા છે અને ઠરાવની અંદર 51% અથવા તો 75% કરતા બહુમતી કોઈ સભ્યોની નહીં થઈ હોય, એટલા માટે કંપનીના સંચાલકો અથવા તો સભ્યો અથવા તો લેણદારોને અદાલતનો માર્ગ અપનાવવો પડેલો હોય. બરાબર. અને હવે અદાલત જો એની તપાસ કરે અને એને ખબર પડે કે આ કંપની દેવું ચૂકવવા અસમર્થ હતી, તો અદાલત છે એને આદેશ આપી શકતી હતી. જ્યારે આપણે સ્વૈચ્છિક વિસર્જનની વાત કરતા હોય ત્યારે અદાલતનો રોલ આવવાનો નથી, કારણ કે લેણદારોની સભાની અંદર ઠરાવ પસાર થયો હોય અને આ ઠરાવ છે એ સર્વાનુમતે પસાર પણ થઈ જતો હોય છે. આવા સંજોગોની અંદર આપણે અદાલતમાં જવાની જરૂર પડતી હોતી નથી. બરાબર. તો લેણદારો દ્વારા જ્યારે સ્વૈચ્છિક વિસર્જનની વાત આવે ત્યારે કંપનીની નાદારીની સ્થિતિ યાદ આવી જવી જોઈએ અને સદ્ધરતાનું જાહેરનામું છે એ સંચાલકો દ્વારા ક્યારેય બનાવવામાં આવતું હોતું નથી. આવા સંજોગોની અંદર
લેણદારો જ કંપનીને ફડચામાં લઈ જવાનું નક્કી કરે છે. બરાબર, તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે લેણદારોની વ્યાખ્યાની અંદર સભ્યો ક્યારેય તમારે એડ કરી દેવાના નથી. તો આ થઈ ગયા સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનના 2 પ્રકારો. ચાલો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરને રિલેટેડ ક્વેશ્ચન આપણે જોઈ લઈ. ક્વેશ્ચન ઓફ ધ ડે 2 ક્વેશ્ચન પૂછેલા છે, જેનો જવાબ તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનો છે. આન્સર આપતી વખતે ખાસ ધ્યાનમાં રાખજો, એક વખત બુકમાંથી વાંચી લેવું અને પછી તમારે મને આન્સર આપવાનો છે. પહેલો ક્વેશ્ચન છે, સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો જણાવો. કેટલા પ્રકારે સ્વૈચ્છિક વિસર્જન સંજોગો આપણે જણાવવાના છે. બીજો ક્વેશ્ચન કંઈક આ રીતે છે, કંપનીની સ્થાપનાની ચોક્કસ મુદત માટે કરવામાં આવેલ છે તેવું શેમાં જણાવેલું હોય છે. કંપનીની સ્થાપના છે એ ચોક્કસ મુદત માટે જ કરેલી છે એવું નોંધ કઈ જગ્યાએ કરેલી હોય છે. 4 ઓપ્શન આપેલા છે. આવેદન પત્રમાં, બી છે વિજ્ઞાપન પત્રમાં, સી છે નિયમન પત્રમાં અને ડી છે શેર પ્રમાણપત્રમાં. આ 4માંથી કઈ જગ્યાએ જણાવેલું હોય છે કે કંપનીની મુદત છે એ ચોક્કસ સમય માટે જ કરવામાં આવેલી છે. તો આ બંને ક્વેશ્ચનનો આન્સર કોમેન્ટની અંદર જણાવજો. હજી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ લેન્ધી ક્વેશ્ચન એટલે કે 1 માર્કનો ક્વેશ્ચન છે એ આપવાનું ટાળે છે. તો મારી નમ્ર વિનંતી છે કે 1 માર્કના પ્રશ્ન છે એનો જવાબ લખતા જાઓ, જેથી કરીને તમને પણ આ ઘણું બધું કામમાં આવશે. ચાલો મળીશું આપણે ફરીથી કંપની વિસર્જનના નેક્સ્ટ ટોપિકની અંદર. કંપનીના જે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન થાય છે એને આખી વિધિ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.